ગૌતમ સ્વામીએ લબ્ધિથી આટલી થોડી ખીરમાંથી 1500ને પારણું કરાવ્યું તે પદાર્થ વિજ્ઞાનને માન્ય વાત છે? 1500 તાપસોને લબ્ધિથી પારણું કરાવી શક્યા તે પદાર્થ વિજ્ઞાનની વિરુદ્ધ વાત નહોતી. કોઈ પણ ભૌતિક વસ્તુ માટે 100 વર્ષ પહેલાં વિજ્ઞાનના ક્ષેત્રમાં શું માન્યતા હતી? જળ જગતમાં પાયાના તત્વો અમુક જ છે, જેમ કે એનાલિસિસ, વિશ્લેષણ કરીને કાર્બન, હાઇડ્રોજન, કેલ્શિયમ વગેરે ફંડામેન્ટલ સબસ્ટેન્સ મૂળભૂત તત્વ તરીકે મૂળભૂત 92 તત્વો બહાર પડ્યા. પછીથી વધારે સંશોધનો દ્વારા તેઓએ 100, 108 અને 121 તત્વો સુધીનો સ્વીકાર કર્યો અને તેમાંથી દુનિયાની બધી વસ્તુનું સર્જન થયું છે એમ કહ્યું. ભૌતિક તત્વો પાયામાંથી જુદા છે. જેમ હાઇડ્રોજન, સલ્ફર, કેલ્શિયમ બધા તત્વો જુદા છે, પરમાણુનું બંધન જુદું છે. આ માન્યતા હતી. છેલ્લે 50 વર્ષ પહેલાં 20મી સદીમાં વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ થતાં તેમણે કબૂલ કર્યું કે આપણે જે જુદા તત્વો માનીએ છીએ તેમાં ભૂલ છે, કેમ કે બધા તત્વો કન્વર્ટિબલ, રૂપાંતર શક્ય હોય તેવા છે. કેમ કે આ અણુને બીજા અણુ બનાવી શકીએ, ફક્ત તેની એટોમિક વેટ વેલેન્સી ચેન્જ કરવી પડે. આ વાત પ્રયોગો દ્વારા પુરવાર થઈ છે. માટે ભૌતિક તત્વો એક જ છે અને પછી તેને મેટર નામ આપ્યું છે. જે પણ દેખાય છે તે મેટર છે. હવામાંથી પાણી, પાણીમાંથી દૂધ બધું જ બનાવી શકો, ફક્ત તેની એટોમિક વેટ વેલેન્સી ચેન્જ કરવી પડે. લોખંડમાંથી સોનું અને કોલસામાંથી હીરા પણ બનાવી શકો. તમે તો કહેશો ચાલો ફેક્ટરી ખોલીએ, પરંતુ કોલસામાંથી હીરા બનાવતા હીરાની કિંમત ઓરિજિનલ કરતાં ઘણી મોંઘી થાય છે. હવે ગૌતમ સ્વામી ખીર લાવ્યા અને આટલી ખીરમાંથી 1500ને પારણું કઈ રીતે કરાવ્યું? આ ખીર ક્યાંથી કાઢી? હવામાંથી ખીર બનાવી શક્યા. આ સિદ્ધાંતને પદાર્થ વિજ્ઞાન માને છે. તમારામાં પણ જો આવી શક્તિ હોય તો તમે પણ વાતાવરણમાંથી ખીર બનાવી શકો. આપણા આત્મામાં અત્યારે આ શક્તિનો ઉઘાડ નથી, જ્યારે એમના આત્મામાં હતું. પરંતુ આપણામાં આ શક્તિનો ઉઘાડ નથી, માટે સારું છે. નહીંતર એક પથ્થરો પણ બાકી ન રાખીએ. અયોગ્યને આવી લબ્ધિ ન આવે તે જ સારું. અશક્ય હતું તેવું ગૌતમ મહારાજે કશું કર્યું નથી. લબ્ધિનો અર્થ એવો નથી કે માણસ જે શક્ય નથી તે બનાવી શકે, પણ પદાર્થ વિજ્ઞાનથી જ જે સંભવિત છે તે બનાવી શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.